હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો સવારમાં પુલ્લા બનાવી દીધા, સવારમાં રોટલી વગાડી તો ખલાસ થઈ ગઈ. તો સવારમાં વિડીયો બનાવવા માટે ટાઈમ નહોતો, તો રોટલી ફટાફટ વગાડી દીધી હતી આર્યન માટે. આર્યન કે મારે રોટલી વગારેલી જ ખાવી છે. તો સુરભીએ સાંજે ખાધી નથી, તો એ રોટલી પડી હતી, તો મમ્મી મને રોટલી જ વગાડી આવે કડક. તો એને મિક્સરમાં ક્રશ કરીને રોટલી વગાડી દીધી એના માટે. તો અમે ડાબર સાહેબ માટે પુલ્લા બનાવ્યા, મારા અને ડાબર સાહેબ માટે. અને સુરબીન આર્યને વઘારી રોટલી ખાધી. ડાબર સાહેબ માટે ચા ગરમ થાય છે. ડાબર સાહેબ આવી ગયા છે. હવે તો મેં કોફી બનાવી રેડી કરી દીધી. ફરીથી ડાબર સાહેબ માટે ચા ગરમ થાય છે. તો ઢગલો વાસણ થઈ ગયા છે, હજુ તો આ બાકી જ છે. બહુ બધા વાસણ થઈ જાય સવારમાં. રાત્રે ચોખ્ખું કરી ઊંઘવાનું, સવારમાં ઉઠીને પાછા એટલા ને એટલા, ફરી બપોરે એટલા, સાંજે એટલા. તો ગાઈઝ બ્લોકમાં બની રહેજો. તો અમે ચા નાસ્તો કરી લઈએ. હેલો ગાઈઝ, હું નઈન તૈયાર થઈ ગયું છે એકદમ. તો હવે બનાવવાનું જમવા. તો ઢગલો વાસણ હતા સવારના, એ ધોવાઈ ગયા છે. તો હવે છે ને પેડાળું બફાય છે, બફાવા મૂક્યા છે. તો પેડાળું બફાય છે. તો ડામર સાહેબ કે આજે તો પેડાળુંનું શાક બનાવ, સાસ પડી છે તો કઢી બનાવી બહુ મસ્ત આવશે. ઘરની સાસ છે એટલે. તો મેં પેડાળું બફાવા. તો ગાઈઝ વિડીયો બી બની જાય અને જમવાનું બની જાય, બધું કામ સંગાથે થઈ જાય. ને કોઈક તો એવા બી કમેન્ટ કરી છે, નવરાશે કમેન્ટ વિડીયો બનાવે છે. કોઈ અહીંયા વિડીયો બનાવવા માટે નવરું બેઠું નથી, બધાનું જ કામ હોય. બધા પોતપોતાનું કામ લઈને બેઠા હોય. તો એક લેડી જે હોય, હાઉસવાઈફ હોય, એનું બી કામ હોય, ઘરનું કેટલું બધું કામ હોય. તમે જાણો છો, બધા પોતપોતાનું જાણતા જ હોય કેટલું કામ હોય ઘરનું. એટલે એકબીજાનું કોઈને ખરાબ કમેન્ટ ના કરવાની. એક ભાઈ છે, સરખેલી મીડિયાના છે, એમને હું સારી રીતે ઓળખું છું. તો એ ભાઈને કોકને કમેન્ટ કરી, તમે તો નવરા છો વિડીયો બનાવો. ભાઈ નવરા નથી, કેટલું બધું કામ હોય. તમે પોતે વિડીયો બનાવી શકો અને પોતે બી પૈસા કમાઈ શકો. તમને ના આવડે તો બીજાને શું કામ તમે એવું કમેન્ટ કરો છો કે તમે તો નવરા છો, વિડીયો તમારે કંઈ કામ ધંધો નથી, સવારમાં ઉઠે વિડીયો બનાવો. જે બનાવે એને જ ખબર હોય. પોતે બનાવીને વિડીયો મૂકો એકવાર, તારે ખબર પડે. તમારે કેમેરા આગળ બોલવાનું બોલી શકો છો, તમે કેમેરા આગળ બોલી શકો, તારે તમે ખરા કહેવો. અને એકબીજા શું કામ તો એ આગળ વધતા હોય તો વધવા દો. તમે શું કામ એમને સળી કરો છો હાથે કરી? એ પણ કોઈ નથી કમેન્ટ કરતું. આપણી નાતના છે એ જ કમેન્ટ કરીશે, બીજી નાતનું કોઈ કમેન્ટ નથી કરતું. એટલે તો આપણી નાત પાછળ રહી ગઈ છે, એકબીજાની કમેન્ટ કરવામાં. આમ છે તેમ છે. એ પાછું અમુક તો બહુ સારા માણસો છે, કોઈ કમેન્ટ નથી કરતું આપણી નાતમાં. અમુક જ એવા ઓગળા રહી ગયેલા હોય ને, એ જ કમેન્ટ કરે, બીજું કોઈ કમેન્ટ ના કરે. તો ગાઈઝ મારી વાત તમને સારી લાગતી હોય તો આગળ શેર કરજો. જમવા બનાવી દઉં ફટાફટ, લોટ બાંધવાનું બાકી છે. હળવી બફા મૂકી દીધા છે. ડાબર સાહેબ નાઈટ કરીને આવશે, ઊંઘી જશે. પેડાળું શાક વઘારી દીધું છે. તો એને બરાબર તબડવા દેવાનું. તબડ તબડી જશે, બહુ મસ્ત લાગે, ટેસ્ટી. તો હું ફટાફટ રોટલી બનાવી દઉં. લોટ બાંધી દીધો છે મેં, આટલું જ કોરું કાઢી મૂકે. તો સાસ નાખી દીધી અંદર, કઢી બનાવી દીધી મેં. તો સરસ ઉકળીને ગાઢું થઈ જશે એકદમ બરાબર. એને તો બળવા દેવાનું. જમવાનું બની ગયું છે. જો મસ્તી શાક બન્યું છે અમારે. જો પેડાળું એવું મસ્ત તબડાયું છે ને, બહુ મસ્ત. ડામર સાહેબ જમવામાં મજા આવશે. તો ડામર સાહેબ છે ને કોરું ખાઈશે. તમે એ થોડું લીધું છે. સાસવાળું એ મેં વધારે કાઢ્યું જ નહોતું, થોડુંક જ કાઢ્યું હતું. ને ભાત બી બનાવ્યા છે. તો ડામર સાહેબને શાકભાજી લાવીને અહીંયા ફેંકી દીધી છે. તો મારે સમારવાની છે. એકવાર જમી લઈએ પછી એનું કામ. તો ગાય જમી લઈએ. આજે તો બધા કંઈક બે જ રોટલી, એમ તો બે જ રોટલી બનાવીશ મેં. સુરભી બે જ રોટલી. તો એક સાઈડમાં મૂક ને. તો ગાય જમી લઈએ. સુરભી ના પાડતી તોય આવી ગઈ. જોઈ ને પછી જમીશે, તો આવી ગઈ. તો અમે જમી લઈએ ગાય. તો ગાય એક વાત કહેવા માંગુ છું. તો આજે ડામર સાહેબ છે ને
મને બહાર લઈને જવાના છે. ક્યાં લઈને જવાના છે કહું તમને? ક્યાં જવાનું ડામર છે? ક્યાં તો ખરા? ના, ફરી ના જવાનું. લીલી હળદરનું શાક ખાવા માટે લઈને જવાના છે. તો ઘરે બનાવીએ પણ છોકરો ખાય નહીં એટલે બહુ પછી માથાકૂટ થઈ જાય. તો પહેલાં ટેસ્ટ તો કરી આવીએ કેવું છે, પછી બનાવીશ ઘરે. તો એકવાર અમે જઈએ બહાર જમવા માટે. આપણે ડાવર સામે બંને જવાના છે, બધા જવાના છે. સુરભી આવવાની છે. જો સુરભી શું કહે છે, મારું નામ લે ને એવું કહેશે. તો ગાઈસ અમે જમી લઈએ. શાકનો સમય થઈ ગયો છે. તો ડાવર સાહેબ માટે આ ચા છે, મારા માટે આ ચા છે. તો મારા આદાવાળી ચા છે, ખાલી પાણી આદુ અને લીંબુ અને સિંદા નમક. તમે પી લઈએ. તો તમારે પીવું હોય તો આવો. બે જણની અલગ અલગ ચા છે. તો લીંબુ પાણી પીને પછી ભાજી સમારવાની છે. મેથીની છે, લીલી ડુંગળી છે. તો સુરભીએ કઈ રીતે ફેંકી દીધી છે ત્યાં. તો ફટાફટ સમારી દો. લીલું લસણ છે, કોથમીર છે, વટાણા છે, તુવર છે, શું શું લાયેલા છે બધું. તો કપડાં વાળવા બાકી છે. પહેલાં લીંબુ પાણી પી લઉં પછી બીજી વાત. આ તો સમારતા મેં ભૂખ લાગી ગઈ. જો ભાજી સમારી, વટાણા તુવેરના દાણા બધા સમારી, લીલી ડુંગળી એકલી રહી છે. તો છે ને બપોરે 2 જ રોટલી ખાધી હતી. આજે બાજરીનો રોટલો નહોતો બનાવ્યો તો ડાયટિંગ માટે. તો છે ને તમે બધા કઠોળ પર બદામ, સિંગદાણા છે, ચણા છે, આખા મગ છે, બધું મિક્સ બનાવી લીધું. તો હવે ખાઈ લેવાનું. પેલા હાથ ધોઈ આવી, માટીવાળા હતા એટલે બધું સમાર્યું. અમે ફાઇનલી તૈયાર થઈ ગયા છો. તો અમે જઈએ છે લીલી હળદરનું શાક ખાવા માટે. સુરભી, ડાબર સાહેબ 3 જણ. આર્યન નથી આવતો. તો અમે રેડી થઈ ગયા છો. આર્ય, સુરભી બેન લીલી હળદરનું શાક ખાવા માટે જઈએ છે. કેવું ટેસ્ટ કરીએ આજે. ગાઈઝ અમે ફાઇનલી તૈયાર થઈ નીકળી ગયા ડાબર સાહેબ ને બધા. તો અમે છે ને ગાંધીનગર જઈએ છીએ પબા સર્કલ, આંબાપુર સર્કલ ઉપર છે. ત્યાં દ્વારિકા એવું રેસ્ટોરન્ટ છે, ત્યાં જઈએ છીએ. લીલી હળદરનું શાક મળે છે. તો ટેસ્ટ કરી આવીએ કેવું લાગે. મેં ક્યારે ટેસ્ટ નહીં કર્યું. પહેલી વાર ટેસ્ટ કરવાનું ડાબર સાહેબ. તમને નહીં કર્યું ક્યારે? હે, પહેલી વાર. સુરભીએ પહેલી વાર કરવાની છે. તો ભાવ્યું તો બીજું ઓર્ડર કરવાનું. એવું તો ગાઈ જમે જઈએ. તો ગાઈ જમર જમવાનું આવી ગયું છે. તો તુએ ઠૂઠા મંગાવે છે સુરી માટે સ્પેશિયલ. તો લીલી લસણનું પેલું ટેસ્ટ કરવા માટે આપણે પહેલાં ટેસ્ટ કરી જુઓ તમને ભાવે ના ભાવે. તો બ્રેડ બી આપી છે, બાજીના રોટલા, પાપડ, સાસ. તો પહેલાં ટેસ્ટ કરી જોઈએ કેવું છે કેવું નથી. મસ્ત છે હો, મસ્ત છે. જવા દીધું. બહુ મસ્ત હતા લીલી હળદરનું શાક. અમે પહેલા ટેસ્ટ કરવા મંગાવ્યું. એક નંબર છે હો. તો લીલી હળદરનું શાક બી મંગાવી લીધું. બહુ મસ્ત લાગ્યું એટલે બહુ મસ્ત છે. એક નંબર શાક બનાવેલું છે. બધું જ પતી ગયું. બહુ મસ્ત હતું ટેસ્ટ. બહુ મસ્ત હતું જમવાનું. એક નંબર લીલી હળદરનું શાક. તો બહુ મજા આવી ગઈ. સુમી મજા આવી ગઈ. આવું રેસ્ટોરન્ટ છે પણ બહુ મસ્ત છે હો. જમવાનું અહીંયા એક નંબર છે. બાજરીના રોટલા બી બહુ મસ્ત મળે છે. તો અમે તો જમી લીધું.